પ્રશ્ન નંબર 1. ભારતના બંધારણનો અમલ ક્યારે થયો હતો? એનો જવાબ 26મી જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. ભારતના બંધારણના પિતા કોણ કહેવાય? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 3. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? એનો જવાબ 299. પ્રશ્ન નંબર 4. બંધારણ કઈ ભાષામાં લખાયું હતું? અંગ્રેજી. પ્રશ્ન નંબર 5. બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ કોણ હતા? એનો જવાબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 6. બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે? 448. પ્રશ્ન નંબર 7. બંધારણમાં કુલ કેટલા ભાગો છે? 25. પ્રશ્ન નંબર 8. બંધારણમાં કુલ કેટલા અનુસૂચિ શેડ્યુલ છે? 12. પ્રશ્ન નંબર 9. મૌલિક અધિકારો કયા ભાગમાં આવે છે? ભાગ 3. પ્રશ્ન નંબર 10. મૌલિક કર્તવ્યો બંધારણમાં કયા ભાગ હેઠળ છે? ભાગ 4A. પ્રશ્ન નંબર 11. સેક્યુલર શબ્દ બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરાયો હતો? 42મો સુધારો. પ્રશ્ન નંબર 12. ભારતની બંધારણ સભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું? 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન નંબર 13. બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? જવાબ 26 નવેમ્બર 1949. પ્રશ્ન નંબર 14. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 15. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? એનો જવાબ જવાહરલાલ નહેરુ. ભારતનું બંધારણ લખવામાં કેટલો સમય લાગ્યો હતો? એનો જવાબ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પ્રશ્ન નંબર 17. બંધારણમાં સામાજિક ન્યાય શબ્દ કયા ભાગમાં છે? એનો જવાબ પ્રસ્તાવના. પ્રશ્ન નંબર 18. બંધારણના પ્રસ્તાવનામાં કેટલા શબ્દો છે? 73. પ્રશ્ન નંબર 19. પ્રસ્તાવનાનું અંગ્રેજી નામ શું છે? પ્રેમ્બલ. પ્રશ્ન નંબર 20. બંધારણના અનુચ્છેદ 14નો વિષય શું છે? જવાબ સમાનતા માટે અધિકાર. પ્રશ્ન નંબર 21. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? એનો જવાબ રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન નંબર 22. રાષ્ટ્રપતિ કઈ રીતે ચૂંટાય છે? જવાબ પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણી દ્વારા. પ્રશ્ન નંબર 23. બંધારણના અનુચ્છેદ 370નું શું હતું? જવાબ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો. પ્રશ્ન નંબર 24. લોકસભા માટે સભ્યો કેટલા હોઈ શકે છે? મર્યાદા 552. પ્રશ્ન નંબર 25. રાજ્યસભાના નિમણૂકિત સભ્યો કેટલા હોય છે? 12. પ્રશ્ન નંબર 26. ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 4. બંધારણના અનુચ્છેદ 17નો વિષય શું છે? જવાબ અસ્પૃશ્યતાનો અંત. પ્રશ્ન નંબર 28. ભારતના બંધારણનું માળખું ક્યાંથી પ્રેરિત છે? જવાબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. પ્રશ્ન નંબર 29. બંધારણના અનુચ્છેદ 21નો વિષય શું છે? જવાબ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 30.
ભારતના બંધારણના પ્રમાણે કયો ધર્મ રાષ્ટ્રીય ધર્મ છે? કોઈ નહીં, સેક્યુલર. પ્રશ્ન નંબર 31. ભારતનું બંધારણ કઈ તારીખે સંપન્ન માનવામાં આવ્યું હતું? જવાબ 26 નવેમ્બર 1949. પ્રશ્ન 32. ભારતનું બંધારણ કોણે લખ્યું હતું? જવાબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેમની સમિતિએ. પ્રશ્ન નંબર 33. બંધારણના અનુચ્છેદ 32 સાથે કયો અધિકાર જોડાયેલો છે? જવાબ બંધારણિક સુધારાના અદાલતી ઉપાયો. પ્રશ્ન નંબર 34. ભારતનું સૌથી લાંબો અનુચ્છેદ કયું છે? અનુચ્છેદ 370 પૂર્વે. પ્રશ્ન 35. પ્રથમ સુધારો ક્યારે લાગુ થયો હતો? જવાબ 1951. પ્રશ્ન નંબર 36. રાજ્યસભાની સભ્યાવધિ કેટલી હોય છે? 6 વર્ષ. પ્રશ્ન નંબર 37. લોકસભાની સભ્યાવધિ કેટલી છે? એની 5 વર્ષ. પ્રશ્ન નંબર 38. ભારતમાં સૌથી ઊંચી ન્યાયપાલિકા કઈ છે? જવાબ સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 39. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ 5 વર્ષ. પ્રશ્ન નંબર 40. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન નંબર 41. દેશના બંધારણમાં કઈ વિશિષ્ટતા છે? જવાબ લેખિત અને વિશાળ બંધારણ. પ્રશ્ન નંબર 42. પ્રથમ લોકસભા ચૂંટણી ક્યારે યોજાઈ હતી? જવાબ 1951-52. પ્રશ્ન નંબર 43. ભારતના બંધારણમાં નાગરિકતા કયા ભાગમાં છે? ભાગ 2. ભારતના રાષ્ટ્રીય પત્રકાનું નામ શું છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. પ્રશ્ન નંબર 45. રાજ્યપાલ રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સમય માટે નિમાય છે? 5 વર્ષ. પ્રશ્ન નંબર 46. કેન્દ્ર સરકારના વડા કોણ હોય છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન નંબર 47. ભારતના બંધારણમાં કુલ કેટલા સુધારા થયા છે 2023 સુધી? 105. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હોય છે? જવાબ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 49. બંધારણ કઈ તારીખે અંગીકાર્યું હતું? 26 નવેમ્બર 1949. 50. ચૂંટણી પંચ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રચાયું છે? અનુચ્છેદ 324. પ્રશ્ન નંબર 51. ભાષા સંબંધિત બાબતો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? જવાબ અનુચ્છેદ 343 થી 351. પ્રશ્ન નંબર 52. અનુસૂચિત જાતિઓ જનજાતિઓ માટે સુરક્ષા કઈ અનુસૂચિ હેઠળ છે? 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ. પ્રશ્ન નંબર 53. પંચાયતી રાજ વ્યવસ્થા કઈ સુધારાથી આવી? જવાબ 73મો બંધારણીય સુધારો. પ્રશ્ન નંબર 54. નગરપાલિકા વ્યવસ્થા કઈ સુધારાથી આવી? જવાબ 74મો બંધારણીય સુધારો. પ્રશ્ન નંબર 55. બંધારણ કયા દેશમાં છપાયું હતું? જવાબ ભારતમાં જ, દિલ્હીમાં. પ્રશ્ન નંબર 56. બંધારણના પ્રસ્તાવનામાં લોકશાહી શબ્દ શું દર્શાવે છે? જવાબ જનતા દ્વારા રચાયેલી સરકાર. 57. બંધારણના અનુચ્છેદ 19નો વિષય શું છે? ભાષા, ભાષણ, પ્રવાહ, વ્યવસાયની સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 58. બંધારણ કોણ અમલમાં લાવે છે?
એનો જવાબ ભારત સરકાર. પ્રશ્ન નંબર 59. ભારતના બંધારણમાં મતાધિકાર કઈ રીતે આપવામાં આવ્યો છે? જવાબ પ્રાપ્ય મતાધિકાર. 60. કઈ કચેરી બંધારણના ઉલ્લંઘન મામલે નિર્ણય આપે છે? સુપ્રીમ કોર્ટ. 61. કયા ભાગમાં નીતિ નિર્ધારક સિદ્ધાંતો છે? ભાગ 4માં. પ્રશ્ન નંબર 62. ભારતના બંધારણમાં નાગરિક અધિકાર કઈ રીતે સુરક્ષિત છે? ન્યાયિક માર્ગે. પ્રશ્ન નંબર 63. સૌથી મોટું રાજકીય અધિકાર કયું છે? જવાબ મતાધિકાર. 64. બંધારણમાં કુલ કેટલા અધ્યાય છે? 22. પ્રશ્ન નંબર 65. બંધારણના અનુચ્છેદ 343 મુજબ રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી. પ્રશ્ન નંબર 66. ભારતના બંધારણમાં આર્થિક ન્યાય કઈ રીતે સૂચવવામાં આવ્યો છે? જવાબ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ દ્વારા. નંબર 67. બંધારણના અનુચ્છેદ 51 એ શું દર્શાવે છે? જવાબ મૌલિક કર્તવ્યો. પ્રશ્ન નંબર 68. કયા અનુચ્છેદ હેઠળ શોષણ વિરુદ્ધ અધિકાર આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 23. પ્રશ્ન નંબર 69. બંધારણના અનુચ્છેદ 45 નો સંબંધ શેની સાથે છે? મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ. નંબર 70. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. પ્રશ્ન નંબર 71. ન્યાયપાલિકા કયા ભાગમાં આવરી લેવામાં આવી છે? ભાગ 5માં. પ્રશ્ન 72. ભારતના બંધારણનો સ્ત્રોત શું છે? જવાબ વિવિધ દેશોના બંધારણમાંથી. પ્રશ્ન નંબર 73. બંધારણના અનુચ્છેદ 40 નો વિષય શું છે? ગ્રામ પંચાયત. પ્રશ્ન નંબર 74. ભારતનું બંધારણ સૌથી વધુ લાંબુ કેમ છે? કારણ. એનો જવાબ દેશની વિવિધતાને કારણે. પ્રશ્ન નંબર 75. ભારતના બંધારણમાં શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 21A. પ્રશ્ન નંબર 74. સમાનતા માટે કયા અનુચ્છેદો લાગુ પડે છે? અનુચ્છેદ 14 થી 18. 77. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. 78. સંસદમાં કેટલી સભાઓ હોય છે? 2 લોકસભા અને રાજ્યસભા. પ્રશ્ન નંબર 79. નાણાકીય આપત્તિ કયા અનુચ્છેદ હેઠળ જાહેર થાય છે? જવાબ અનુચ્છેદ 360. 80. રાષ્ટ્રીય વિચારધારા માટે કયો ભાગ મહત્વનો છે? જવાબ પ્રસ્તાવના. 81. સરકારી નોકરીમાં અનામત વ્યવસ્થા કઈ અનુસૂચિ હેઠળ છે? જવાબ 9મી અનુસૂચિ. 82. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો કઈ જ રીતે બતાવવામાં આવ્યો છે? મૌલિક કર્તવ્યોમાં. પ્રશ્ન નંબર 83. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતની છે? પરોક્ષ. પ્રશ્ન નંબર 84. રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ નિયુક્ત કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 85. રાજ્યસભા ક્યારે ભંગ થાય છે? કદી નહીં. પ્રશ્ન નંબર 86. ભારતના બંધારણમાં અદાલત શબ્દ ક્યાં આવે છે? અનુચ્છેદ 32 ને 226. પ્રશ્ન નંબર 87. પંચાયતી રાજ બંધારણમાં ક્યાં ઉમેરાયું હતું? અનુચ્છેદ 243. 88. નાગરિક અધિકાર માટે કયો જજ જવાબદાર છે? જવાબ સુપ્રીમ કોર્ટ. 89. શોષણ વિરુદ્ધ અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે?
જવાબ અનુચ્છેદ 24. 90. બંધારણ કઈ બાબતોને આરક્ષિત રાખે છે? જવાબ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 91. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવાયો છે? જવાબ સાણસકી કાપડથી. 92. ભારતના બંધારણના અનુચ્છેદ 1 મુજબ ભારતને શું કહેવામાં આવ્યું છે? જવાબ ભારત એટલે ઇન્ડિયા. પ્રશ્ન નંબર 93. બંધારણનો પહેલો ભાગ શું છે? યુનિયન અને તેના ક્ષેત્રો. પ્રશ્ન 94. બંધારણના અનુચ્છેદ 74 મુજબ કઈ પદ માટે વ્યાખ્યા છે? જવાબ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 95. રાષ્ટ્રીય રાજભાષા માટે સૂચિત ભાષા કઈ છે? જવાબ હિન્દી. 96. બંધારણ અનુસાર રાજ્ય માટે ફરજિયાત કઈ બાબત છે? નાગરિકોના કલ્યાણ માટે નીતિ. 97. મતદાર યોગ્યતા માટે કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 326. 98. ભારતનું બંધારણ કેટલા પાનાનું છે? જવાબ લગભગ 117 અને 369 શબ્દો હસ્તલેખિત. પ્રશ્ન નંબર 99. બંધારણમાં મૌલિક અધિકાર કેટલા છે? 6. પ્રશ્ન નંબર 100. કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિના વિમોચન માટે વ્યવસ્થા છે? અનુચ્છેદ 61.